જોઈએ તો ત્યાં પુંસરીના માર્ગો પર દૂધની રેલમછેલ કરવામાં આવી। ગ્રામ્ય પંથકમાં રોડ ઉપર દૂધની નદીઓ વહેતી થઈ હતી। 2 દિવસથી પશુપાલકોમાં આક્રોશ વધી રહ્યો છે। દૂધની ટેન્કરના વાલ્વ ખોલી અને હજારો લીટર દૂધ ઢોળી નાખવામાં આવ્યું। સાબર ડેરીમાં આવતા દૂધની નદીઓ વહેતી થઈ। ભાવફેર મામલે પશુપાલકો પોતાની માંગ પર અડગ છે। પશુપાલકો માંગી રહ્યા છે 20 થી 25% જેટલો ભાવફેર આપવામાં આવે। તો છેલ્લા 3 દિવસથી પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે। પહેલા દિવસે સાબર ડેરીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં એક પશુપાલકનું મોત પણ નીપજ્યું હતું। અને છેલ્લા 2 દિવસથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે પશુપાલકો જે છે તે ડેરીએ દૂધ ભરાવા નથી જતા, પણ રસ્તા ઉપર ઢોળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે ટેન્કર છે દૂધનું, તેનો વાલ્વ ખોલીને રસ્તા ઉપર દૂધની રેલમછેલ કરવામાં આવી હતી। જાણે દૂધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે।